અમદાવાદના સૌથી મોટા જુગારધામ પર એએમસીનો હથોડો ચાલ્યો। દરિયાપુરના મનપસંદ જીમખાનાનો ત્રીજો માળ તોડી પડાયો। એએમસીના એસ્ટેટ વિભાગે ગેરકાયદે ત્રીજો માળ તોડ્યો। ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે કુખ્યાત છે આ મનપસંદ જીમખાના। એસએમસીએ ગેરકાયદે માળ બનાવ્યો હોવાના પુરાવા આપ્યા હતા। ગોવિંદ પટેલ ઉર્ફે ગામા પટેલ મનપસંદ જીમખાનાનો માલિક છે। અગાઉ એસએમસી ક્રાઇમ બ્રાન્ચ અનેકવાર રેડ પણ કરી ચૂકી છે। અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા કોટ વિસ્તારના સૌથી મોટા જીમખાના અને જે કહી શકાય કે દારૂ જુગારનો અડ્ડો બની ગયેલા મનપસંદ જીમખાના પર અત્યારે એએમસીનો હથોડો ચાલી રહ્યો છે અને ત્યાં ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। પોલીસ ફોર્સે એટલે કહી શકાય કે મુખ્ય જે માર્ગ છે જોર્ડન રોડ તેને પણ બંધ કરવાની ફરજ પડી છે અને રસ્તો બંધ કર્યા બાદ અત્યારે ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। સ્થાનિક પોલીસ અધિકારીઓની પણ અહીંયા હાજરી જોવા મળી રહી છે અને સાથે જ વિજિલન્સના અધિકારીઓ પણ અહીંયા તપાસ કરી ચૂક્યા છે। એટલે કે અત્યારે જે પોલીસની હાજરીમાં જે બંદોબસ્ત સાથે જે તોડફોડ કરવામાં આવી રહી છે, જે દબાણ હટાવવામાં આવી રહ્યું છે। રીના રાઠવા મેડમ આપણી સાથે છે। મેડમ, કયા પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ હતું, શું રિપોર્ટ કરવામાં આવ્યો હતો, શું કાર્યવાહી અત્યારે જે પ્રમાણે અસામાજિક તત્વો ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તે પ્રમાણે આ જે મનપસંદ જીમખાના છે એના માલિક છે ગોવિંદ પટેલ। મનપસંદ જીમખાના ઉપર જે ત્રીજા માળ ઉપર ગેરકાયદેસર એ લોકોએ બાંધકામ કરેલ છે, જે એએમસી પાસેથી તેનું રિપોર્ટિંગ કરી એની ગેરકાયદેસર બાંધકામ છે કે કેમ તે અંગેની સચોટ માહિતી મેળવી અને ગેરકાયદેસર બાંધકામ જણાઈ આવતા એએમસીની ટીમ તથા વહીવટીતંત્ર સાથે સંકલન કરીને હાલમાં એ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે। જીમખાનાની યાર્ડમાં જે કહી શકાય કે જુગારનો અડ્ડો ચાલતો હતો, કેટલી વખત રેડો કરવામાં આવી, સક્સેસ રેડો ઘણા પાયે મોટા પાયે થઈ, સેંકડો લોકો પકડાયા। આ જીમખાના વિરુદ્ધ અત્યાર સુધીમાં કેટલા ગુના, ગામા પટેલ વિરુદ્ધમાં કેટલા ગુના? અત્યાર સુધીમાં ટોટલ ગામા પટેલ વિરુદ્ધ 6 ગુના દાખલ કરવામાં આવેલ છે અને દરેક વખતે તેના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવેલ છે। પરમેનન્ટ ન્યુસન્સ બંધ થાય, કારણ કે અસામાજિક તત્વો વળી પાછા ઊભા થતા હોય છે। આ મનપસંદ જીમખાનાના નામે જે જુગારના અડ્ડા ચાલે છે તે પરમેનન્ટ બંધ થાય તે માટે પોલીસ દ્વારા આગામી સમયમાં કયા પ્રકારે કાર્યવાહી? દરેક પણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ ઉપર પોલીસ ડિપાર્ટમેન્ટની અને પોલીસ અધિકારીઓની ચાંપતી નજર છે। આ પ્રમાણેની કોઈ પણ કાર્યવાહી સહન કરવામાં નહીં આવે અને તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। મહત્વનું છે કે તમામ જે છે તે કાર્યવાહી કરવામાં આવશે, કડક કાર્યવાહી થશે। એએમસીની જે ટીમો જે એસ્ટેટ વિભાગની તે પણ અહીંયા હાજર છે અને તેઓ જ અત્યારે જે ત્રીજો માળ કે જે ગેરકાયદેસર બનેલો છે તેને હટાવવાની કામગીરી કરી રહ્યા છે। સાથે જ મનપસંદ જીમખાના અગાઉ જ્યારે વિવાદમાં આવ્યું છે ત્યારબાદ તેના પર રેડો કરવામાં આવી છે, ત્યારે સક્સેસ રેડો પણ થઈ છે અને પોલીસે અવારનવાર આ જીમખાના છે તે કાયમી ધોરણે બંધ થાય તે માટેની છે તે કાર્યવાહી કરી છે। પરંતુ અત્યારે જે હવે કાર્યવાહી શહેર પોલીસ અને સાથે રાજ્ય પોલીસ કરી રહી છે તે જોતા લાગી રહ્યું છે કે આગામી સમયમાં અમદાવાદ શહેરની અંદર અસામાજિક તત્વોના અડ્ડા બની ગયેલા જેટલા પણ આવા લોકેશનો છે, સ્થળો છે તે પરમેનન્ટ ધોરણે બંધ થાય, કાયમી ધોરણે તેનો નિકાલ આવે તે પ્રમાણેની કાર્યવાહી આગામી સમયમાં શહેર પોલીસ કરી શકે છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।